નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવો રહ્યો મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? મોસ્ટ ઓફ હેવી ગેપ ડાઉન ઓપન થયા પછી માર્કેટની અંદર સ્પેસ હતો નહીં, એટલે માર્કેટમાં જોઈએ એવી મૂવમેન્ટ મળી નહીં આપણે. કેમ કે માર્કેટ નિફ્ટી જ 150 પોઈન્ટની આજુબાજુ ગેપ ડાઉન થયું, તો ડાઉન સાઇડ માટે ઝાઝો સ્પેસ હતો નહીં. રિટેસ્ટ કર્યું પણ પરફેક્ટ રિટેસ્ટ પણ આવ્યું નહીં. પણ થોડા દિવસ પહેલાં જ્યારે માર્કેટ 22,980 આવ્યું હતું, ત્યારે આપણે આ વિશે ચર્ચા થઈ હતી કે ભાઈ જ્યારે રાઉન્ડ લેવલ ક્યારે બ્રેક થાય, રાઉન્ડ લેવલ બે જ કન્ડિશનમાં બ્રેક થાય આવું મેં કીધું હતું કે યા તો માર્કેટને હેવી ગેપ ડાઉન ઓપન કરવું પડે અથવા તો કોઈ સ્ટ્રોંગ કેન્ડલથી બ્રેક કરવું પડે. બરાબર? તો આ જે હેવી ગેપ ડાઉન અને ત્યારબાદ 23,000ના રેઝિસ્ટન્સ જે સપોર્ટ હતો એ હવે શું થઈ ગયો છે? રેઝિસ્ટન્સ. બરાબર? ત્યાંથી વન વેમાં ક્યાં આવ્યું? તો કે આપણું જે લેવલ હતું 22,860ની આજુબાજુ, ત્યાંથી પુલ બેક. પણ આ પુલ બેક ઉપર પણ અહીંયા ડબલ ટોપ કર્યા છે જો. ઠીક છે? અહીંયા પણ એક્ઝેક્ટ એરિયામાં ડબલ ટોપ કરી અને ફરી પાછું રિજેક્શન. તો આ વસ્તુ સમજવી પડશે કે નવો સપોર્ટ અહીંયા જનરેટ થયો છે, નવો રેઝિસ્ટન્સ જનરેટ થયો છે. તો આ તો વાત થઈ નિફ્ટીના ઇન્ડેક્સની. હવે જરા નજર નાખી લઈએ આપણે સેન્સેક્સના ઇન્ડેક્સમાં. સેન્સેક્સમાં પણ 76,000નું રાઉન્ડ લેવલ હતું. ક્યું હતું? 76,000નું. એને પણ માર્કેટે ગેપ ડાઉન સાથે ડાઉનમાં બ્રેક કર્યું. ત્યાંથી એક મૂવમેન્ટ ડાઉન સાઇડની પરફેક્ટ 500 પોઈન્ટ પ્લસની, 500થી 600 પોઈન્ટની, અને ત્યાંથી એક પુલ બેક, અને આમાં પણ ડબલ ટોપ કરી અને ત્યાંથી રિજેક્શન. બરાબર? મોર્નિંગમાં મેસેજ કર્યો હતો કે ભાઈ માર્કેટે ખેલ છે જે એ ઓપન થતાની સાથે જ પૂરો કરી દીધો છે. તો હવે કંઈ ઘણું રહ્યું નથી. કેમ કે તમે જોઈ શકો કે જે પ્રીમિયમ 290ની આજુબાજુ હાલતા હતા તે ઓપન જ 2x થઈને થયા છે. તો આવી જગ્યાએ માર્કેટ જ્યારે ઓપન થાય ને, તો એની અંદર વેટ એન્ડ વોચ સિવાય બીજું આપણે કાંઈ કરી શકીએ નહીં. કેમ કે આ પ્રીમિયમને અહીંયા ટોપ ઉપર બાય કરી શકાય નહીં. બરાબર? અને આ પ્રીમિયમ ડીપ આવ્યું, આપણી એક અપેક્ષા હતી કે 435 આવે, પણ એ 460 યા 65ની આજુબાજુથી રિટર્ન થઈ ગયું, તો આપણે એને જવા દીધું. બરાબર? પણ આ પ્રીમિયમ જ્યારે અહીંયા ટોપ ઉપર હતું અહીંયા, અને જ્યારે અહીંયા ઇન્ડેક્સમાં બોટમ ક્રિએટ કર્યું, ત્યારે મેં તમને એક મેસેજ કર્યો હતો કે માર્કેટનો ડેટા નેગેટિવ છે, પણ માર્કેટના પ્રીમિયમ જો ડાઉન સાઇડ મતલબ કે ડીપમાં મળે ને તો બાય કરી શકાય. બાકી કોલનો ચાર્ટ હું તમને બતાવીશ કે જેની અંદર સિંગલ મૂવમેન્ટ આ રીતે નથી, આ રીતે જ છે. કેમ કે કોલના પ્રીમિયમમાં મૂવમેન્ટ આવે નહીં. પુટના પ્રીમિયમ તમે જોવો તો આ એક આપણું લેવલ હતું 653, તો ફર્સ્ટ ત્યાં આવ્યું અને 653થી લગભગ 753, એટલે કે 100 પોઈન્ટની મૂવમેન્ટ અહીંયા પણ આપી આવીને જોઉં. બરાબર? ત્યાંથી પછી અહીંયા પાછું આ લેવલ બ્રેક કર્યું, ફરી ઉપર ગયું, ફરી બ્રેક કર્યું. પણ જ્યારે આ કેન્ડલનું ક્લોઝિંગ થયું ત્યારે અહીંયા એક બેઝ ક્રિએટ થઈ, એક સપોર્ટ ક્રિએટ થઈ ગયો હતો, અને માર્કેટ એ સપોર્ટ પાછળ ફરી આવી અને અહીંયાથી એક સરસ મજાનો ટાર્ગેટ 200થી 250 પોઈન્ટનો આપ્યો. તો જ્યારે આવી ગેપ અપ યા ગેપ ડાઉન જેવી સિચ્યુએશન થાય ત્યારે માર્કેટની અંદર એક ટ્રેડ અથવા તો બે ટ્રેડ માન મળે. બરાબર? તો આ હતું સેન્સેક્સનું પુટનું પ્રીમિયમ. હવે જરાક નજર નાખો તમે કોલના પ્રીમિયમ ઉપર. આમાં કઈ જગ્યાએ ભાઈ આમાં આપણે મૂવમેન્ટ કેપ્ચર કરી શકીએ? પુલબેક તો ઘણા આવ્યા છે,
પણ એ પુલબેકની અંદર પ્રીમિયમમાં કોઈ વધારો થયો નથી. બરાબર. હવે આપણે એક નજર આપણે નિફ્ટીના ચાર્ટ ઉપર નાખી લઈએ, કેમ કે નિફ્ટીમાં પણ સારી એવી મુવમેન્ટ હતી. હવે નિફ્ટીના પ્રીમિયમ પણ મોસ્ટ ઓફ ઘણા ઉપર એમ કહો 2x આજુબાજુ નહીં, પણ હા 2x આજુબાજુ ઓપન થયા અહીંયા. બરાબર. જ્યાં પ્રીમિયમ ક્લોઝ હતું ત્યાંથી 2x થઈને ઓપન થયા. આ જે સપોર્ટ છે એ તો પાછળથી ક્રિએટ થયેલો છે. બરાબર. તો અહીંયાથી માર્કેટે થોડી ડીપ આવી, પણ પરફેક્ટ આ લેવલે આવ્યું નહીં, અને અહીંયાથી બાઉન્સ બેક કરી અને એક સ્ટ્રોંગ કેન્ડલ સાથે બ્રેકઆઉટ કરી અને અહીંયા સુધી હાઈ મારી દીધો. તો આપણા માટે કોઈ કામનું આ પ્રીમિયમ છે નહીં. પણ આ પ્રીમિયમ જ્યારે અહીંયા ડીપ આવ્યું, અહીંયા આ જગ્યા ઉપર, તો અહીંયાથી એક પરફેક્ટ ટાર્ગેટ પકડાયો છે. જો છે જેવું એ પ્રીમિયમ અહીંયા લેવલ ઉપર આવ્યું અને અહીંયાથી સરસ મજાનો એક ટાર્ગેટ 207 થી 243 40 પોઈન્ટ પરફેક્ટ આપ્યો છે. ત્યારબાદ અહીંયા નવો બેઝ બનાવ્યો અને ફરી પાછું અહીંયા આવ્યું અને અહીંયાથી સરસ મજાનો પાછો 40 થી 50 પોઈન્ટ મૂવમેન્ટ પરફેક્ટ આપી છે. તો આવા નાના નાના મૂવમેન્ટ જો કેપ્ચર કરતા શીખશો, પણ કેવી કન્ડિશનમાં કે જ્યારે આવું માર્કેટ ગેપ અપ કે ગેપ ડાઉન થયું હોય તો. બરાબર. નહીતર આવું ટ્રેપિંગવાળું માર્કેટ રહેશે નહીં. પણ જ્યારે હેવી ગેપ અપ કે ગેપ ડાઉન થઈ ગયું હોય ને, ત્યારે આ કન્ડિશન જોવા મળશે ભવિષ્યમાં, યાદ રાખજો. હવે આપણે ચર્ચા કરીએ કે ભાઈ આવતીકાલે આપણે કેવી રીતે કામ કરશું. સૌથી પહેલાં આપણે જોશું નિફ્ટીનો ચાર્ટ. જો નિફ્ટી માટે ડાઉન સાઇડ માટે પહેલાં સમજી લઈએ, કેમ કે માર્કેટનો ટ્રેન્ડ ડાઉન છે. 22,780 જો આની નીચે ઓપન થઈ ગયું ને ભાઈ, તો નીચે 300 પોઈન્ટનો ખાડો છે, યાદ રાખજો. ગેપ ડાઉન ઓપન થઈ જાય તો પણ આ લેવલને રિટેસ્ટ કરીને અહીંયાથી રિજેક્શનની પોસિબિલિટી વધારે છે. બરાબર. એટલે 22,780 આ માર્કેટ માટે મેક ઓર બ્રેક લેવલ છે. બરાબર. નીચે ટાર્ગેટ તમને આ મળી શકે 22,560 અને 22,400 અહીંયા સુધી આવી શકે, યાદ રાખજો. ક્યાંથી? તો કે 22,780ની નીચે. રેડી? અપસાઇડ માટે જો 22,886ની ઉપર નીકળે તો ફર્સ્ટ ટાર્ગેટ 22,973 અને એનાથી ઉપર જાય તો 23,075. આ બે ટાર્ગેટ માટે અપસાઇડ માટે આપણે જોઈ શકીએ. બરાબર. એની ઉપર જાય તો 23,303. બરાબર. હવે વાત કરીએ આપણે સેન્સેક્સ અને ત્યારબાદ બે પ્રીમિયમની. કેમ કે આજે થોડી તબિયત ડાઉન છે, તો આપણે નિફ્ટીનું ચાર્ટ શેર કરી દઈશું. સેન્સેક્સ માટે 75,264 મેક ઓર બ્રેક લેવલ, યાદ રાખજો. જો આની નીચે ગયું તો 74,970 અને 74,583 સુધી પણ આવી શકે માર્કેટ, યાદ રાખજો ભાઈ. અપસાઇડ માટે 75,543ની ઉપર જો નીકળશે તો 75,543ની ઉપર 75,978 ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ 76,344. બરાબર. આ યાદ રાખવું. હવે આપણે જોઈએ મેન વસ્તુ
કે સૌથી પહેલાં ચર્ચા કરી લઈએ આપણે કોલના પ્રીમિયમની. સેન્સેક્સનો કોલ છે ભાઈ, ખાસ નજર રાખજો આ વસ્તુ ઉપર, આ પ્રીમિયમના એનાલિસિસ ઉપર. 75,500નો કોલ શું છે? આ પ્રીમિયમની અંદર ઘણો સ્પેસ છે, પણ આ પ્રીમિયમમાં જો તમારે સ્ટ્રોંગ મુવમેન્ટ જોતી હોય તો એક 5 મિનિટની કેન્ડલ 317ની ઉપર ક્લોઝિંગ કરાવી દો. એટલે ફર્સ્ટ ટાર્ગેટ 400, સેકન્ડ 620 અહીંયા વચ્ચે, અને થર્ડ 833. પણ હું એવું પર્સનલ કહું છું કે જો 400ની ઉપર નીકળી જાય ને તો કોસ્ટ ટુ કોસ્ટ એસએલ મારી અને બલિદાન દઈ દેજો 833 સુધી. નાનો મોટો ટાર્ગેટ ના લેતા. ક્યાં નીકળી જાય તો 400ની ઉપર, બરાબર. 317થી તમારું બાઇંગ થાય અને જો આ પ્રીમિયમ 400 ઉપર નીકળી જાય ને તો પેલો 620 અને ત્યાંથી 833 સુધી બલિદાન આપી દેજો. ઘણો સ્પેસ છે 1100 સુધીનો. અથવા તો આ પ્રીમિયમ આમાં ક્યાંક ઓપન થાય અને આ બેઝે આવે. બેઝ છે 228 અને અહીંયાથી બાઉન્સ બેક કરતો દેખાય ને તો ફર્સ્ટ ટાર્ગેટ 317 અને એના પછી 833. બરાબર, યાદ રાખજો. બરાબર, કે બલિદાન ક્યાં દેવાનું છે. હવે નેક્સ્ટ પ્રીમિયમ કે ભાઈ આની પ્રોબેબિલિટી ઓછી છે, પણ જો ઓછી પ્રોબેબિલિટીની અંદર પણ જો આ પ્રીમિયમ બહાર નીકળું તો ટાર્ગેટ જોરદાર છે, યાદ રાખજો. હવે નેક્સ્ટ પ્રીમિયમ છે પુટનું. પુટનું પ્રીમિયમ છે 75,300નો પુટ PE. બરાબર. હવે આની અંદર ધારો કે કાલે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય થોડું ઘણું અને આ એરિયામાં ક્યાંક ઓપન થાય તો એને અહીંયા આવવા દેજો. અહીંયા સપોર્ટ લઈ તો ફર્સ્ટ ટાર્ગેટ 358 પહેલી પ્રોબેબિલિટી આ, અને સેકન્ડ 507. આની ઉપર નીકળશે તો બ્લાસ્ટ થઈ જશે, યાદ રાખજો, વન વેમાં. બીજી પ્રોબેબિલિટી કે માર્કેટ થોડું પોઝિટિવ ઓપન થાય ને આ એરિયામાં ક્યાંક ઓપન થાય તો જોવાનું છે કે અહીંયા સપોર્ટ લઈ છે. જો 164 એ સપોર્ટ લઈ લે તો ફર્સ્ટ 246 અને સેકન્ડ 358. બરાબર, અને થર્ડ 507. રેડી. હવે ધારો કે આ એરિયામાં ક્યાંક ઓપન થાય ને આ લેવલને તોડી નાખે, મતલબ કે આ સપોર્ટ તૂટી જાય 164નો અને આની નીચે જાય તો આ પ્રીમિયમ ઉપર નજર અહીંયા રાખજો. ક્યાં? 51. કેમ કે આ એનો બેઝ છે. શું છે? બેઝ. અને જો માર્કેટનો ડેટા થોડો ઘણો પણ નેગેટિવ હશે ને તો અહીંયાથી 2x ફંડ કરાવી દેશે આ પ્રીમિયમ, યાદ રાખજો. જો અહીંયા એક પોઝિટિવ કેન્ડલ આવી ને આ એરિયામાં તો 164 અને 246 સુધી પણ માર્કેટ જઈ શકે વન વેમાં, યાદ રાખજો. બરાબર. તો યા તો આપણે આને અહીંયા બાય કરશું યા તો અહીંયા બાય કરશું. હવે ધારો કે વધારે ગેપ અપ ઓપન થઈ જાય આ એરિયામાં ક્યાંક તો અહીંયા સપોર્ટ લેતું દેખાય 358 તો અહીંયાથી બાય કરી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ 507 અને સેકન્ડ 620. બરાબર. અહીંયા ઓપન થઈ જાય, પણ મોસ્ટ પ્રોબેબિલિટી એવી છે કે અહીંયા ઓપન થાય તો હું તો એવું ઈચ્છું છું કે આ ટ્રેડને એવોઇડ કરી દેવો. કેમ કે અહીંયાથી તો બાય કરવો જ નથી, કેમ કે આની પાસે વધારે સ્પેસ છે નહીં. તો ફરજિયાત અહીંયા આવવા દેજો. જો અહીંયાથી બાઉન્સ બેક કરે તો મજા આવી જશે, કેમ કે નવો સ્પેસ ક્રિએટ થાય. તો મિત્રો
કેવા લાગે છે અમારા લેવલો અને એ લેવલોથી પ્રોફિટ કરો છો કે કેમ કોમેન્ટમાં જણાવજો. આજે તબિયત ખરાબ હોવા છતાં પણ તમારા માટે 2-4 મિત્રોના મેસેજ આવ્યા કે સાહેબ વિડીયો નથી અપલોડ થયો, તો એક કોશિશ કરી છે. બરાબર. તો જો વિડીયોની નીચે હવે વધારે સપોર્ટ તમારો જોવા નહીં મળે કોમેન્ટમાં કે લાઇકમાં, તો પછી અમે પણ વિડીયોનું વિચારશું કે ચાલુ રાખવી આ સિરીઝ કે બંધ કરી દેવી. બરાબર. તો વધુમાં વધુ સપોર્ટ કરતા રહ્યો, જેથી કરીને આ સિરીઝ આપણી કન્ટિન્યુ ચાલુ રહી. બરાબર. સમજદાર કો ઇશારા કાફી. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.